બનાસકાંઠામાં દાંતીવાડા પ્રાથમિક શાળામાં ચાલુ અભ્યાસે છતના પોપડા પડતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી. જોકે શિક્ષકની સતર્કતાથી બાળકોનો બચાવ થયો છે અને પોપડા એટલા પડ્યા કે ટેબલ અને ખુરશી પણ તૂટી ગયા છે. કેવી છે પરિસ્થિતિ, જોઈએ ખાસ અહેવાલમાં. સુધીનો અભ્યાસ ધરાવતી પ્રાથમિક શાળામાં કુલ 476 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળા પીડબ્લ્યુડી દ્વારા બનાવેલ હતી, પરંતુ શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી શાળાના આચાર્યએ તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત પણ કરેલ છે. જ્યારે ધોરણ 3ના બાળકો રૂમમાં અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક છતના મોટા પોપડા પડતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં દોડધામ મચી હતી. થોડા દરવાજાની સાઈડમાં બેઠા હતા અને ત્યાંથી બીજી બાજુથી ઉપરથી પોપડા પડ્યા. તો પોપડા પડ્યા એની સાથે ટેબલ ખુરશી બધું ભાગી ગયું અને બાળકો અને હું સાઈડમાં હતા એટલે અમારો આ બાદ બચાવ થયો. ખરાબ રીતે હાલ છોકરા પડે છે. એક બેનનો બચાવ અને 10 છોકરાનો બચાવ થયો છે અને બહુ ગંભીર રીતે હાલતમાં છે. પણ ડેમેજ કરવા માટેના કાગળિયા બનાવ્યા છે, પણ હજી કોઈ સરકારે આજ સુધી કોઈ એનું પગલું લીધું નથી. તો તાત્કાલિક અને ડેમેજ કરે અને તાત્કાલિક નવી હાઈસ્કૂલ બંધ. આ બાબતે દાંતીવાડા બીઆરસી દશરથભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શાળાના બિલ્ડિંગનું બાંધકામ બહુ જ જૂનું છે. રિનોવેશન અગાઉ પણ થયેલું, અત્યારે પણ રિનોવેશનનું કામ ચાલુ હતું, પણ આ આકસ્મિક ઘટના બની છે અને તો અત્યારે રિપેરિંગનું કામ, રિનોવેશનનું કામ છે એ રોકી દેવામાં આવ્યું છે અને આચાર્યશ્રીએ ઓરડાઓને ડેમેજ કરવા માટેની દરખાસ્ત ડીપીએસસીમાં પોલીસ આપી છે. સમગ્ર બનાવને લઈ તાલુકા શિક્ષણ અધિકારી નીરુબા રાજપૂતે જણાવ્યું હતું કે બનાવની જાણ થતાં જ શાળાની મુલાકાત લીધી હતી. છતના પોપડા પડ્યા એવી વાત મળતા તરત જ રૂબરૂ શાળાની મુલાકાત લીધેલ છે અને બાળકોને એ વર્ગખંડોમાં અને એ મકાનમાં બેસાડવાની બિલકુલ ના પાડી છે. અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. અગાઉ આ બાબતે કોઈ રજૂઆત થયેલ નથી. શાળાનું એસઓઈ અંતર્ગત મરામત કામ મંજૂર થયેલું હતું અને મરામત કામ ચાલુ હતું એ સમયે જ આ પોપડા પડેલા છે. મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકાર એક બાજુ ગુજરાત ભણશેના નારા લગાવી રહી છે, ત્યારે અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં શાળાના જર્જરિત ઓરડામાં ભયના ઓથર નીચે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણની સાથે સાથે શાળાના ઓરડાઓની હાલત ક્યારે બદલશે તે આવનારો સમય જ બતાવશે. દેવ કાલેટ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.